નૂતન વિદ્યાલય સુભાનપુરા ખાતે વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો। યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે સરકાર દ્વારા CSR પ્રવૃત્તિઓમાં કોર્પોરેટ કંપનીઓ તથા બેંકો વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે તથા ગરીબોના કલ્યાણની વિવિધ યોજનાઓમાં ફંડ આપતા હોય છે। નૂતન વિદ્યાલયના પ્રિન્સિપલ તથા ગુજરાત સરકાર દ્વારા બેસ્ટ પ્રિન્સિપલ એવોર્ડ વિજેતા ઘનશ્યામભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આજે અમારી નૂતન વિદ્યાલય સુભાનપુરા તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી શાળાની વિદ્યાર્થીઓને સાયકલ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના સાયકલ વિતરણ HR ડિપાર્ટમેન્ટના હેડ શ્રી કમલેશભાઈ સોલંકી, શ્રી અનુરાગજી તથા શાળાના આચાર્ય ડોક્ટર ઘનશ્યામભાઈ ચાવડાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું। શાળાની 14 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિન્સિપાલ ઘનશ્યામભાઈ ચાવડા છેલ્લા 9 વર્ષથી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ, નરેન્દ્ર મોદીના એક છોડ માં કે નામ કાર્યક્રમ પહેલેથી જ દરેક વિદ્યાર્થીઓને પ્રેરણા આપીને છોડના રોપા વિતરણ તથા પર્યાવરણની રક્ષા કરવા, પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ અસરકારક બને તે માટે કાપડની થેલી બનાવીને વિતરણ કરી સમાજમાં ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। આજે શાળાના ગરીબ વિદ્યાર્થીઓને સાયકલ મળી રહે તે માટે SBI બેંકના સહયોગથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલ અપાવીને બીજી બેંકો પણ આવા કાર્યક્રમમાં જોડાઈને પોતાનું યોગદાન આપે તે માટે આહવાન કર્યું હતું, તેમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહે જણાવ્યું। આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન તથા સંચાલન શ્રી મુકેશભાઈ રાણા સાહેબે કર્યું હતું।